હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો હતો કે આપણે જોયું કે પરાગાશયમાંથી કેવી રીતે પરાગરજ છે મુક્ત થાય છે, પરાગાશયનું સ્ટ્રક્ચર કેવું હોય છે, લઘુ બીજાણુ જનન કોને કહેવાય છે, એટલે કે જે પરાગરજ બને છે એ કેવી રીતે બને છે એના વિશે આપણે વાત કરી. તો હવે આપણે વાત કરશું પરાગરજ વિશે કે પરાગરજ શું છે. પરાગરજ જે એક નરજન્યુજનક અવસ્થામાંથી પસાર થઈને n નંબરનો કોષ બનાવે છે. કયા નંબરનો? n, એટલે એકકીય કોષ ધરાવે છે. કહી શકું? રાઈટ. હવે આપણને ખબર છે કે નરજન્યુજનક અવસ્થામાંથી પસાર થાય છે એટલે કે લઘુ બીજાણુ જનન થાય છે. કેવી રીતે બને છે? અર્ધીકરણ થાય છે, સમવિભાજન થાય છે, અર્ધીકરણની અંદર બે ભાગની અંદર ડિવાઈડ થાય છે, પછી ચારમાં બને છે. એવી રીતે પરાગરજ છે એ છૂટી પડે છે. એના વિશે આપણે જાણીએ છીએ, પણ પરાગરજ વિશે આપણે નથી જાણતા. તો પરાગરજની અંદર હું બીજો પોઈન્ટ એ લખીશ, નરજન્યુજનક અવસ્થાનો આ પ્રથમ કોષ છે, એટલું માઇન્ડની અંદર ફિટ રાખજો. કેવો કોષ છે? પ્રથમ કોષ છે. ઓકે, ક્લિયર. હવે પરાગરજનો કદ કેટલું છે? 25 to 30 માઇક્રોમીટર. હવે પરાગરજ આપણને કયા રંગની અંદર વધારે જોવા મળે છે? તો સામાન્ય રીતે આપણને જોવા મળશે આછા પીળા રંગનો. કેવો? આછા પીળા રંગનો. સામાન્ય રીતે કહું છું, હા, ઘણી બધી અલગ અલગ રીતે પણ હોઈ શકે. અને એ વિશે આપણે જાણીએ છીએ કે પરાગરજ ક્યાં આવેલી છે? લઘુ બીજાણુ ધાનીમાં. ક્યાં આવેલી છે? પરાગરજ નો માતૃકોષ ક્યાં આવેલો હોય છે? લઘુ બીજાણુ ધાનીમાં. અને યાદ કરવા માટે આપણે શું યાદ કરવાનું? આવું ભણ્યા છીએ આપણે, યાદ હોય તો. અહીંયા શું હોય? બધી પરાગરજ. રાઈટ. પછી અહીંયા શું થશે? લઘુ બીજાણુ જનન થશે. લઘુ બીજાણુ જનન થઈને પરાગરજ છે એ છૂટી પડે છે. આ વિશે આપણને ખ્યાલ છે. રાઈટ. હવે આપણે શું ભણશું કે જે પરાગરજ છે એનું સ્ટ્રક્ચર કેવું છે. હવે અમુક પરાગરજ છે એનો આકાર આપણે જોઈએ તો ગોળ જ હોય છે. કેવું હોય છે? સામાન્ય રીતે એનો આકાર ગોળ, દંડાણુ, પ્રવર્ધ જેવો હોય છે. રાઈટ. પણ નાળિયેરીની જે પરાગરજ છે, નાળિયેરીની પરાગરજ કેમ ખાસ છે? નાળિયેરીની જે પરાગરજ છે એનો આકાર સપક્ષ છે. કેવો છે? સપક્ષ. સપક્ષનો મતલબ શું થાય? આ પ્રમાણે આવી રીતે આમ ફ્લેટેડ જોવા મળશે. સપક્ષ આકારનો હોય છે. હવે આપણે વાત કરશું કે પરાગરજનું આખી જે રચના છે એ કયા પ્રકારની આપણને જોવા મળે છે. તો હું અત્યારે એક નવો પોઈન્ટ મૂકીશ, પરાગરજની રચના. ક્લિયર? તો પહેલા તો આપણે પરાગરજનું સ્ટ્રક્ચર ડ્રો કરશું. 2 લેયરની બનેલી છે. કેટલા લેયરની? 2 લેયરની પરાગરજ છે એ બનેલી છે.
ઓકે, મારી જોડે દરેક સ્ટ્રક્ચર છે એ ડ્રો કરવાના છે. હવે આપણે 1 બાય 1 લેયર ભણીએ. આને શું કહેવાય? અંતઃસ્તર. શું કહેવાય? અંતઃસ્તર. આને કહેવાય બાહ્ય સ્તર. અંતઃસ્તર, બાહ્ય સ્તર એટલે કે બે સ્તરની બનેલી છે એમ હું કહી શકું. એટલે પરાગરજની રચનાની અંદર મારો પહેલો પોઈન્ટ શું થશે કે પરાગરજ દ્વિઆવરણીય છે. કહી શકું ને. હવે આ શું છે? કોષ કેન્દ્ર. જે કેવું છે? એકકીય. કોષ કેન્દ્ર છે અને કેવું છે? એકકીય છે. આટલું માઇન્ડમાં ફિટ રાખવાનું. હવે આ બધું જે હું ડ્રો કરું છું એ શું છે? કોષ રસ. કોષ રસ. અહીંયા એક નાનું આછું એવું રસ્તર આવેલું છે. ઓકે, ટોટલ 2 આવરણ છે. હવે આવરણની ખાસિયત શું છે? એક તો આપણે જાણીએ છીએ કે એક રક્ષણ આપશે, રાઈટ? તો હવે એના વિશે થોડું ભણીએ. પરાગરજ એકકીય છે. એક કોષ કેન્દ્રીય છે. કહી શકું ને. એક કોષ કેન્દ્રીય છે. એકકીય. શું? જનીનની વાત કરે છે. એન નંબર જોવા મળે છે આપણને, એના વિશે વાત કરીએ છીએ. આટલું ક્લિયર? હવે બીજું કે પરાગરજ જે છે એ દ્વિઆવરણીય સ્તર ધરાવે છે. કેવું? દ્વિઆવરણીય સ્તર. હવે જે 2 સ્તરની છે હું એમ કહી શકું ને, 2 સ્તરની. એક છે બાહ્ય સ્તર અને બીજું છે અંતઃસ્તર. જે બાહ્ય સ્તર છે એને એક્ઝાઇન કહેવાય. શું કહેવાય? એક્ઝાઇન. અંતઃસ્તર છે એને ઇન્ટાઇન કહેવાય. આટલું ક્લિયર? ઓકે, હવે આપણે વાત કરશું કે જે એક્ઝાઇન છે અને ઇન્ટાઇન છે એનું સ્ટ્રક્ચર કેવું છે. પહેલા હું લઈ લઉં બાહ્ય સ્તરની જ વાત કરી લઉં. તો બાહ્ય સ્તરનું સ્ટ્રક્ચર આપણે જોઈએ. તમને બાહ્ય સ્તર સળંગ નહીં જોવા મળે. સળંગ જોવા નહીં મળે. એની જ કમ્પેરમાં જો હું અંદરનું સ્તર લઉં તો તમને સળંગ જોવા મળશે. ક્લિયર? બીજો પોઈન્ટ. આ તો આપણો પહેલો પોઈન્ટ. આ બીજો પોઈન્ટ. જ્યાંનું આવરણ છે એ પાતળું હશે. કોનું? બાહ્ય સ્તરનું. અંતઃસ્તરનું જે આવરણ છે એ જાડું હશે. કમ્પેરિઝન એકબીજા જોડે થાય છે, બીજા બહારના એક પણ સ્તર જોડે થતી નથી. એટલે હું કહી શકું કે જે બાહ્ય સ્તર છે એનું આવરણ કેવું છે? પાતળું છે. આનું જે આવરણ છે એ કેવું છે? જાડું છે. રાઈટ? હવે
ત્રીજો પોઈન્ટ, શેનું બનેલું છે? તો બાહ્ય સ્તરનું જે આવરણ છે, બાહ્ય સ્તર છે, એ સ્પોરોલિનનું બનેલું છે, સ્પોરોપોલિનિન. અને જે અંતઃસ્તર છે શેનું બનેલું છે? સેલ્યુલોઝ પ્લસ પેક્ટિન. હવે એક વસ્તુ યાદ રાખજો, અંતઃસ્તરની અંદરથી જ પરાગનલિકાનો વિકાસ થતો હશે, એટલા માટે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે. હવે આને જ રિલેટેડ એન્ઝાઇમ એની અંદર જોવા મળશે. એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકો જોવા મળશે. એ ઉત્સેચકોના લીધે જ આ સેલ્યુલોઝ અને પેક્ટિનનું લેયર છે એ તૂટશે અને એમાંથી પરાગનલિકાનો વિકાસ થશે. પણ સ્પોરોપોલિનની જ્યારે આપણે વાત કરીએ તો સ્પોરોપોલિનની એક ખાસિયત છે, એક તો પેલું કે કેરોટીન યુક્ત પોલિમર છે. હવે હું તમને આજે એક વસ્તુ કહીશ, કેરોટીન યુક્ત આપણા હેર છે, આપણા નેલ છે, આ બધા શું છે? કેરોટીન યુક્ત છે. તમે આની ઉપર આને પાણીમાં નાખી દો, અથવા આની ઉપર કંઈ એસિડ નાખો, બેઝ નાખો, આની ઉપર ઉત્સેચકો એડ કરો, પણ આની અંદર કાંઈ ચેન્જીસ જોવા મળશે નહીં. ઓકે, તમે જેવું નાખ્યું હશે એવું ને એવું જ ત્યાં તમને જોવા મળશે. એ જ પ્રમાણે સ્પોરોપોલિનિન પણ શેનું બનેલું છે? કેરોટીન યુક્ત પોલિમર છે. એટલે કેરોટીનના તમને અણુ એની અંદર જોવા મળશે, એના એકમો તમને જોવા મળશે. પણ હવે સ્પોરોપોલિનિન એનું બનેલું છે, એનું પાછળનું રીઝન શું? કેમ કે સ્પોરોપોલિનિન ઉપર કાંઈ પણ ઇફેક્ટ નથી થતી, એટલે એને એક રક્ષણાત્મક કવચ મળી રહે છે. ઓકે, તો હું લખીશ કે રક્ષણાત્મક કવચ માટે. વરસાદની સિઝન હોય, જો એ પાણીમાં દ્રાવ્ય થઈ જતું હોય અને અતિ વરસાદ આવે તો કોઈ પણ જે પરાગરજ છે એની જોડે વહી જાય, કંઈ કામની રહે નહીં. બરોબર, એના જે જન્યુઓ છે કંઈ કામના ના રહે. તો એવી કન્ડિશન થાય, એના કારણે એની ઉપર એક રક્ષણાત્મક લેયર છે કે એવું ના બને અને પરાગરજ છે એ એવી ને એવી ત્યાં ને ત્યાં રહે. ઓકે, પછી આની ઉપર જલદ એસિડ કે બેઝ સામે ટક્કર ઝીલે છે, જાણીએ છીએ. ઓકે, ઉત્સેચકો, કોઈ પણ ઉત્સેચક લઈ લઉં, અસર થતી નથી. કોઈ પણ ઉત્સેચક લઈ લઉં પણ એની અસર આની ઉપર જોવા મળતી નથી. અહીંયા સુધી ક્લિયર? હવે આપણે વાત કરીએ જે પરાગરજ છે, અમુક પરાગરજ છે એનો બાહ્ય ભાગ અમુક વાર કેવી હોય છે? લીસી કે કંટકીય, પ્રવર્ધો ઉપર કાંટા કાંટા જેવું આવેલું હોય છે. અમુક વાર કેવી તમને જોવા મળે છે? લીસી જોવા મળે છે. હવે આવું કેમ થાય છે? કેમ કે એને ક્યાં સ્થાપન થવાનું હોય? પરાગાસન ઉપર. ઓકે, પરાગાસન ઉપર સ્થાપન થવાનું હોય, તો એ પરાગાસન પર સ્થાપન થવા માટે એની પાસે કાંઈ એવું અનુકૂલન હોવું જોઈએ. એટલા માટે આપણને લીસી કે કેવી જોવા મળે છે? કંટકીય જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે સૌથી મોટી પરાગરજ કોની છે? સૌથી મોટી પરાગરજ મિરાબિલેસ. સૌથી નાની
પરાગરજ, માયોસોટીઝ. 1 માર્ક્સના એમસીક્યુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી મોટી પરાગરજ અને સૌથી નાની પરાગરજ. હવે આપણે વાત કરીશું કે જ્યાં બાહ્ય આવરણ નથી આવેલું ત્યાં શું જોવા મળે છે. જ્યાં સ્પોરો પોલિનીનનું બાહ્ય આવરણ આવેલું નથી ત્યાં સમજો ત્યાં ઉપસેલા છિદ્ર જેવી રચના થાય છે, જેને શું કહીએ છીએ આપણે? જનન છિદ્ર. શું કહીએ છીએ? જનન છિદ્ર. હવે એ ક્યાં છે એ આપણે જોઈશું. જો અહીંયા મેં તમને ફિગર ડ્રો કરાવી, આ રચના દેખાય છે અહીંયા. આ શું છે? જનન છિદ્ર છે. ઓકે, સોરી. હવે આપણે વાત કરશું કે જનન છિદ્ર કયા કયા પ્રકારના હોય છે. તો 2 પ્રકારના આપણને જોવા મળે છે. જો એક જનન છિદ્ર હોય, એક જનન છિદ્ર હોય અને આની અંદર કેટલા? 3 જનન છિદ્ર જોવા મળશે. ક્લિયર અહીંયા સુધી? આમાં એક જનન છિદ્ર છે, ઓલામાં 3 જનન છિદ્ર છે. જો એક જનન છિદ્ર હોય તો એવું ક્યાં જોવા મળે છે? એકદળી વનસ્પતિમાં. ક્યાં? એકદળી વનસ્પતિમાં. 3 જનન છિદ્ર હોય તો ક્યાં જોવા મળશે? દ્વિદળી વનસ્પતિમાં. ક્લિયર? એકદળીના આપણે નામ લખી શકીએ. ઘઉં, બાજરી, મકાઈ. દ્વિદળીમાં વાલ, વટાણા, મગ. તો અહીંયા 3 જનન છિદ્ર જોવા મળશે, એક જનન છિદ્ર જોવા મળશે. હવે આપણે જોઈએ જનન છિદ્રનું મહત્વ શું છે, કેમ આપણે જનન છિદ્રની જરૂર પડે છે સ્ટ્રક્ચરની અંદર. તો આપણો એક પોઈન્ટ છે કે જનન છિદ્રનું મહત્વ. કેમ કે જનન છિદ્રમાંથી જ પરાગનલિકા નો વિકાસ થશે. હવે તમે બધા પોઈન્ટ અત્યાર સુધી કેવી રીતે જોયા? હાફ હાફ જોયા, રાઈટ? હું તમને એક શોર્ટ ફોર્મની અંદર આખું સિનારીઓ શું છે, આપણે કેવા શું માગીએ છીએ એના વિશે વાત કરું. ફોર એક્ઝામ્પલ, કે આ કોઈ પુષ્પ છે. ઓકે, અહીંયા મેં શું કર્યું? પુષ્પ ડ્રો કર્યું. આ કોઈ પુષ્પ છે. આ આપણું શું છે? સ્ત્રી કેસર છે, એટલે કે પરાગાસન છે. સમજો, અહીંયા સમજાઈ જશે તો આપણે ચેપ્ટર શું કામ ભણીએ છીએ એ ખબર પડી જશે. આ પરાગાસન છે. હવે અહીંયા સ્ત્રી કેસર, પુકેસર જોવા મળશે આવી રીતે, રાઈટ? એન્થર આપણે વાત કરી હતી. પરાગાશયની અંદર શું જોવા મળશે? પરાગરજ જોવા મળશે. આ શું છે?
પરાગાશય. આમાં શું જોવા મળશે? પરાગરજ છે જોવા મળશે. આ પરાગરજ ક્યાં બેસશે? પરાગાસન ઉપર. આ એક સિનારીઓ છે, ડિટેલમાં નથી સમજાવતી ક્યાં અર્ધીકરણ થાય છે ક્યાં સમવિભાજન, એ આપણે ડિટેલમાં સમજવાનું છે, પણ એની પહેલાં તમને ખબર હોવી જોઈએ કે આપણે હાફ ટુકડા ભણ્યા પણ એની પાછળના રીઝન શું છે. ઓકે, તો અહીંયા આ પરાગાસન છે. પરાગાસન ઉપર શું બેસશે? પરાગાશયની પરાગરજ છે એ બેસશે. હવે અહીંયા શું થશે? આવી રીતે અહીંયા પરાગ નલિકા, આ પરાગવાહિકા તો ઓલરેડી છે જ, પરાગવાહિની ત્યાં તમને જોવા મળે જ છે, પણ અહીંયા શું બનશે? પરાગ નલિકાનો વિકાસ થશે. ને આપણને ખબર છે કે અહીંયા અંડક હોય છે, અહીંયા જરાયું આવેલું હોય છે, રાઈટ? તો અહીંયા પરાગ નલિકાનો વિકાસ થઈને આ નરજન્યુને ક્યાં પહોંચાડશે? અહીંયા અંડક સુધી પહોંચાડશે. આટલો સિનારીઓ ક્લિયર. હવે આપણે ભણ્યાશું એ કહું. આપણે પરાગાશય વિશે વાત કરી. પરાગાશયમાં આપણે શું ભણ્યા? લઘુ બીજાણુ જનન ભણી લીધું. કેમ લઘુ બીજાણુ જનન ભણ્યા? કેમ કે એમાં પરાગરજ આવેલી છે. આપણે જે સ્ટ્રક્ચર આગળ જોયું, મેં તમને આ વાળું સ્ટ્રક્ચર બતાવ્યું હતું. આ સ્ટ્રક્ચર આપણે આગળ જોઈ લીધું, બરોબર? તો હવે આ લઘુ બીજાણુ જનનની અંદર શું આવેલી છે? પરાગરજ આવેલી છે. એટલા માટે આપણે શું ભણ્યા? લઘુ બીજાણુ જનન. એના સિવાય આપણે શું ભણ્યા? સ્ત્રી કેસર. જે આ સ્ટ્રક્ચર ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. જોજો કયું? આ વાળું સ્ટ્રક્ચર ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે પરાગાસન છે એની ઉપર આવે છે એટલા માટે. ઓકે, પછી પરાગરજ વિશે આપણે વાત કરી, જે આગળ સ્ટ્રક્ચર છે. હવે આપણે શું કરશું? અહીંયા સુધી આપણે વાત કરી લઘુ બીજાણુ જનન થાય છે. હવે મહાબીજાણુ જનન, અંડક, આ વિશે આપણે વાત કરશું. કે આપણે અહીંયા સુધી વાત કરી લીધી કે આ કેવું છે, આ કેવું છે. હવે આટલો પોર્શન આપણે કવર કરવાનો છે. આપણે 1 બાય 1 અલગ અલગ પાર્ટ ભણીએ છીએ. એ પાર્ટને પછી એક સાથે કોરિલેટેડ કરવાના છે. પણ કોરિલેટેડ કરીએ એની પહેલાં મેં તમને કહી દીધું કે કેવી રીતે કોરિલેટેડ થાય છે, એટલે એકબીજા જોડે કેવી રીતે જોડાય છે, આટલું માઇન્ડની અંદર રાખવાનું છે, અને પછી જ આપણે આગળ સ્ટાર્ટ કરીએ. ઓકે, તો અહીંયા સુધી આઈ થિંક તમને બધાને ક્લિયર જ હશે. હવે આપણે વાત કરીશું જે પરાગરજ છે એના પણ અલગ અલગ પ્રકાર છે એના વિશે. જે જનન છિદ્રમાંથી પરાગ નલિકા નીકળે છે એ પહેલા યાદ રાખજો, અંતઃ આવરણમાંથી આવશે. કયા? અંતઃ આવરણમાંથી બહાર આવશે, અને જે જનન છિદ્ર છે એનો ઉપયોગ કરશે અને પરાગ નલિકા વિકસાવશે. એટલે સ્ટ્રક્ચર આ રીતે થશે કે ફોર એક્ઝામ્પલ આ શું છે? અંતઃ આવરણ, આપણું બહારનું લેયર, બરોબર? અહીંયાથી ધીરે ધીરે વિકાસ થવાનું ચાલુ થયા. અહીંયા આપણું જનન છિદ્ર છે, અને આવી રીતે પરાગ નલિકાનો વિકાસ થશે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે જોઈ લઈએ પરાગ નલિકાના પરાગરજના પ્રકારો વિશે. તો પરાગરજના કેટલા પ્રકાર છે? તો આપણે 1 બાય 1 જોતા જઈએ. પહેલો ઓર્કિડ અને ઓર્કિડેસી કુળ. હવે અહીંયા શું થાય છે? અમુક પરાગરજ છે ને સંયુક્ત રીતે જોડાયેલી હોય છે અને શું બનાવી દે છે? પરાગપિંડ બનાવે છે. શું? પરાગરજ સંયુક્ત રીતે જોડાયેલી હોય છે અને શું બનાવે છે? પરાગપિંડનું નિર્માણ કરે છે. ઓકે, આ વાત કરીએ આપણી પહેલી પરાગરજ, કે પહેલી પરાગરજ કેવી છે? પરાગપિંડનું નિર્માણ કરે છે. હવે વાત કરીએ
અમુક પરાગરજ હોય એમાં 4 કરતાં વધુ પરાગરજ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ આપણે લઘુ બીજાણુ જનનમાં આપણે શું વાત કરી, ચતુષ્ક આવી રીતે આપણને મળે છે, રાઈટ? ચતુષ્ક મળે છે. હવે આ 4 પરાગરજ છે, પણ અમુક જે પરાગરજ છે એ 4 કરતાં કેવી હોય છે, વધારે હોય છે, જેને આપણે શું કહીએ છીએ, બહુ બીજાણુતા કહીએ છીએ. પરાગરજ 4 કરતાં વધુ જોવા મળે છે, જેને શું કહેવાય, બહુ બીજાણુતા, જેને કહીએ છીએ આપણે પોલીગેમી. આવું જોવા ક્યાં મળે છે? અમરવેલની અંદર. ક્યાં? અમરવેલની અંદર. હવે આપણે વાત કરીએ કે ત્રીજો પ્રકાર. ત્રીજા પ્રકારની અંદર શું છે કે જે પરાગરજ છે એકબીજા જોડે જોડાયેલી હશે સંયુક્ત રીતે. સંયુક્ત રીતે એકબીજા જોડે જોડાયેલી હોય છે. ઓકે, એટલે આપણે વાત કરી હતી કે જે આ n નંબર ઓફ સેલ એટલે કે જે પરાગરજ છે એ અહીંયા એક ટાઈમ આવે છે કે આ જે અહીંયા પાણીનું જે લેયર હોય છે બેવની વચ્ચે એ છૂટું પડી જાય છે ત્યાંથી, એટલે કે સુકાઈ જાય છે અને આપણને સ્વતંત્ર રીતે પરાગરજ છે પુખ્ત અવસ્થામાં જોવા મળે. પણ આ કન્ડિશનની અંદર શું થશે કે પરાગરજ છે એ સંયુક્ત રીતે એકબીજા જોડે જોડાયેલી હશે, એટલે કે આવીને આવી રીતે ત્યાં ને ત્યાં આપણને જોવા મળશે. ક્લિયર? પછી વાત કરીએ ફોર્થની. કેટલીક જે પરાગરજ છે હવામાં રહીને એલર્જી ઉત્પન્ન કરે છે. શું કરે છે? એલર્જી ઉત્પન્ન કરે છે, જેને આપણે એલર્જન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? એલર્જન્સ. હવે જે આ એલર્જન્સ છે એવી આપણને જોવા ક્યાં મળે છે? તો એલર્જન્સ છે એ આપણને મોસ્ટ પ્રોબેબલ ક્યાં જોવા મળશે? પોર્થેનિયમ ગ્રાસ. ઓકે, હવે અમુક પરાગરજ છે એને આપણે અહીંયા જુઓ કે અમુક પરાગરજ આપણને જે જોવા મળે છે એને આપણે સિરપ, કેપ્સ્યુલ, દવાઓની રીતે આપણે એને ઉપયોગ કરીએ છીએ. તો હું અહીંયા એક પોઈન્ટ લખીશ કે અમુક જે પરાગરજ છે એ આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ? કેપ્સ્યુલ, સિરપ, ગોળીઓના ફોર્મની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. શા માટે? કેમ કે પરાગરજની અંદર વધારેમાં વધારે પોષણ તત્વો આવેલા છે. કેમ કે પરાગરજમાં શું આવેલું છે? વધારે પોષક તત્વો આવેલા છે. અહીંયા મેં 2 એક્ઝામ્પલ તમને આપ્યા છે કે આપણે કઈ કઈ પરાગરજ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો જુઓ, બી પોલેન છે અને આ બીજું બી પોલેન છે. અહીંયા તમને ફોર્મની અંદર જોવા અમુક ફોર્મ જે છે આપણને જોવા મળે છે, એટલે કે નાની નાની પરાગરજ છે એકબીજા જોડે ભેગી કરેલી હોય છે. અને આ લોકો ક્યાં વધારે ઉપયોગ કરીએ છીએ? તો પોષક તત્વોમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું મહાબીજાણુની વિશે. નરજન્યુજનક અવસ્થા કેવી રીતે બને છે, પરાગનલિકાનો વિકાસ કેવી રીતે થાય છે, એના પહેલાં તમને કન્સેપ્ટ જે મેં કહ્યું એ તમને ખબર હોવી જોઈએ. થેન્ક યુ.